નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ફોર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરના સારંગપુર પાસે ગાંધી માર્કેટના 4 ઈસમોએ આતંક મચાવી 3 યુવકોને લોખંડના પાઇપ વડે માર મારતા વિડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. અંકલેશ્વરના સારંગપુર ગામના બાપુનગર ખાતે રહેતા નિસાર અહેમદ અબ્દુલ કલામ ઇન્ડિયા માર્કેટમાં લાકડાનો વેપાર કરે છે. જેઓના ભાઈનો ફોન આવ્યો હતો અને તેમને હમીદુલ રહેમાન ઉર્ફે હમીદને અનસ લોકોએ રાતના ઝઘડાની રીસ રાખીને માર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી નિસાર અહેમદ કલામ અનસના ઘરે કહેવા જતાં અનસના શાળાએ ઉશ્કેરાઈ જઈને યુવાનને તમાચો મારી દીધો હતો અને વધુ મારવાની ધમકી આપી હતી. તે સમયે અનસ નામનો ઈસમ પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતો હતો. તે સમયે હમીદ ચૌધરી, મોહમ્મદ ઉસ્માન અને ઇમ્તિયાઝ ચૌધરી વચ્ચે છોડાવવા પડતા અનસ, તેનો સાળો અને સુરતાજ ઇશ્તિયાક નામના ઈસમે લોખંડના પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે માર્યો હતો. મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભરૂચના કસક વિસ્તારમાં બાળકોને ઝડપી ગતિએ સાયકલ ન ચલાવવાનું કહેતા એક મહિલાને મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના કસક વિસ્તારમાં કેટલાક બાળકો ઝડપી ગતિએ સાયકલ ચલાવી રહ્યા હતા. તે સમય દરમિયાન પોતાના નિવાસસ્થાન બહાર ખુરશી નાખીને બેઠેલા એક મહિલાએ બાળકોને સાયકલ ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી. આ મુદ્દે એક વ્યક્તિ સાથે મહિલાની બોલાચાલી થઈ હતી. જો કે બોલાચાલી ઉગ્ર બનતા સામે આવેલી વ્યક્તિએ મહિલાની સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો વધુ ઉગ્ર બને તે પહેલા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર મામલતદારની ટીમે ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરતા 2 હાઈવા સીઝ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલીની વચ્ચે આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી પરિવહન કરતી 2 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એક ટ્રક રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ રીતે ઓવરલોડ વહન કરતી હતી, જ્યારે અન્ય એક ટ્રક કોઈપણ માન્ય રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું પરિવહન કરતું હોવાનું બહાર આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બંને ટ્રકનો કબજો લઈ સીઝ કરવામાં આવ્યા હતા. મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે ખાણ ખનીજની ચોરી અને ગેરકાયદેસર પરિવહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રકો સહિતનો આશરે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વાહનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારના ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વરની સુપરમાર્કેટ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 જુગારીઓને 49,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના સુપરમાર્કેટ પાછળ ભરકોદરા ગામની સીમમાં ઓએનજીસીની વેલની દિવાલની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 29,000 અને 3 મોબાઈલ ફોન મળી કુલ 49,000થી વધુના મુદ્દામાલ સાથે જુગાર રમતા સલાઉદ્દીન, ઇજાઝુદ્દીન શેખ તથા મુદસ્સર સત્તાર ખાન અને મોહમ્મદ રાશિદ, મોહમ્મદ રઈસ સિદ્દીકીને ઝડપી પાડી તેઓના વિરુદ્ધમાં જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધી ફરિયાદ વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વરની એનસીટીએલ કંપનીમાંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી થયેલી ઘટનામાં એ ડિવિઝન પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે એનસીટીએલ કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રોનિક મોટરથી ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં સુરતી ભાગોળ ખાતે રહેતો શૈલેષ વસાવા અને મિનેશ વસાવા સંડોવાયેલા છે અને બંને શૈલેષના ઘરની સામે આવેલ ખેતરમાં એક મોટરના સ્પેરપાર્ટ ખોલે છે. જે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી પાણી ખેંચવાની ઊભી મોટર ખોલીને થેલામાં ભરી રહ્યા હતા. જેઓને પકડી પાડી પૂછપરછ કરતા આશરે 4 દિવસ પહેલા નર્મદા ક્લિનટેક કંપનીમાંથી બહાર નાળામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી. આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાના ખોપી ખાતે જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જન કલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડૉક્ટર દયારામ વસાવા, સાગબારા તાલુકાના પંચાયતના પ્રમુખ જગદીશ વસાવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંત વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રિયંકાબેન વસાવા, ખોપી જિલ્લા પંચાયતના સભ્ય ગિરધરભાઈ વસાવા, સાગબારા જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન તડવી, પાંચપીપળી તાલુકા પંચાયતના સભ્ય અનિતાબેન કોઠારી, નરવાડી તાલુકા પંચાયતના સભ્ય સુમનબેન તડવી, બરકતુરા તાલુકા પંચાયતના સભ્ય ભાવતીબેન વસાવા, દેવકાસી તાલુકા પંચાયતના સભ્ય આરતિકાબેન વસાવા, ઉભરિયા તાલુકા પંચાયતના સભ્ય અંજુબેન વસાવા, નાલ તાલુકા પંચાયતના સભ્ય વિનાબેન વસાવા તેમજ સીમ આંબલી તાલુકા પંચાયતના સભ્ય ચમારિયાભાઈ વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સીમ આંબલી તાલુકા પંચાયતના સભ્ય ચમારિયાભાઈ વસાવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સ્થળ પર જ અનેક સેવાઓ અને લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વિસ્તારનો વિકાસ માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓના પ્રયાસથી શક્ય નથી, પરંતુ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાના સહિયારા પ્રયાસોથી જ વિકાસની ગતિને વેગ મળે છે. શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોમાં સૌના સહયોગથી વિસ્તારને વધુ પ્રગતિશીલ બનાવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત વિકાસ અધિકારી, મામલતદાર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. બેઠા છે, જે પણ લોકો અહીંયા ખેડૂતો બેઠા છે, સરપંચ શ્રી, એમના ગામ પંચાયતના સદસ્ય શ્રીઓ, બધા જ લોકો આપણે જે પદ પર આપણે છે, ખેડૂત પદ પર છે, તો ખેડૂત તરીકે સારી ખેતી કરી, એક વડીલ તરીકે ગામની સારી માર્ગદર્શન આપી, બધા જ તમારી નૈતિક જવાબદારી તમારે નિભાવવાની છે. અમારે પણ જેટલા પદાધિકારીઓ છે, અમારી ફરજમાં જે પણ આવે એને પણ જેટલા ચૂંટાયેલા લોકો છે, સરપંચ થી લઈને તાલુકા પ્રમુખ થી જિલ્લા પ્રમુખ અને અમે ધારાસભ્ય તરીકે અમારા પદ પર અમારે પણ નૈતિકતાથી તમારી જેટલી પણ અમને જવાબદારી મળી છે અમે નૈતિકતાથી નિભાવીશું. અધિકારીઓ પણ નૈતિકતાથી નિભાવશે તો જ આ કાર્યક્રમ સફળ થશે અને તો જ આપણા વિસ્તારનો વિકાસ થશે. વધારે વાત નથી કરતો, ઘણો સમય થયો છે, આગળના વક્તાઓએ બધી માહિતી આપી છે, છતાં આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો, કેમ કે ગામના વડીલો આટલો ખેતીની દોડાદોડી ચાલે છે, ખેતી કામ ચાલે છે, શાળામાં બાળકો મૂકવા જવા લેવા જવા, તો પણ બધા જ વડીલો અહીંયા ઉપસ્થિત છે, પોતાનું કામ લઈને આવ્યા હશે. તો આજનો કાર્યક્રમ આયોજન કરતા તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ, શાળા પરિવાર, ગામના તમામ વડીલો, યુવાન સાથીઓ, ગામના સરપંચ શ્રી, પદાધિકારીઓ, તમામ તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, બધાનો આ પ્રસંગે આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જવાન. આપણા લોકલાડીલા 12 જૂનથી લઈને 20 જૂન સુધી સમગ્ર દેશમાં જલ કલ્યાણ શિબિરનું આયોજન થયું છે. અમારા મત વિસ્તારમાં સાગબારા તાલુકાના ખોપી ગામ ખાતે જન કલ્યાણ શિબિરનું આજે આયોજન હતું, જેમાં અમે પણ ઉપસ્થિત છે. સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા સદસ્યશ્રીઓ અને ગામના સરપંચશ્રી સમેત તમામ અધિકારીગણ અને પદાધિકારીગણ અને લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આ કાર્યક્રમનો હેતુ જે પણ યોજનાઓ બને છે, જે વિકાસની યોજનાઓ હોય, સર્વાંગી વિકાસ આ વિસ્તારના થાય, કોઈ પણ વિસ્તારના થાય, યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ આ કાર્યક્રમના હેતુ છે. આજે અમે અહીંયા ઉપસ્થિત થઈને તમામ વિભાગોના અધિકારીઓ પણ છે, ત્યારે એક એક યોજનાઓની બધા જ લોકોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ સમાજ કલ્યાણ, ICDS, રોજગાર, ઉદ્યોગ અધિકારી, ટ્રાઇબલ અધિકારી, ખેતીવાડી અધિકારી, બધા જ લોકોએ તમામ પ્રકારની યોજનાઓની સરળ અને સચોટ ભાષામાં લાભાર્થીઓને ધ્યાન દોર્યું છે. સાથે સાથે તે જાતિના દાખલા સાથે આધાર કાર્ડથી લઈને જે પણ અપડેટ કરવાના છે, KYC કરવાના છે, તમામ પ્રકારની અહીંયા કામગીરી થવાની છે. ત્યારે માત્ર ચૂંટાયેલા પદાધિકારી કે અધિકારીથી બધું શક્ય નથી બનતું, પણ જ્યારે અધિકારીગણ, પદાધિકારીગણ અને લાભાર્થીઓ બધા ત્રણેય લોકો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે છે,
ત્યારે જ આ યોજનાઓ જે લોકો વંચિતો છે ત્યાં સુધી પહોંચે છે. આ વિસ્તારમાં તમામ શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય કે આ વિસ્તારની રોજગારીની વાત કરીએ તો માત્ર એકલા ધારાસભ્ય, એકલા સાંસદ કે એકલા વિકાસ અધિકારી નહીં, પણ બધા જ લોકો સર્વાનુમતે સહિયારો પ્રયાસ કરશે તો મને લાગે છે કે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારને પણ આગળ લાવી શકાશે અને આ વિસ્તારના લોકોને પણ કૃષિ, શિક્ષણ તમામ ક્ષેત્રે આગળ લાવીને આ વિસ્તારનો વિકાસ કરી શકાશે. બધા લોકો પ્રયાસ કરશે તો મેં માનું છું કે પોતપોતાના સાથે ફરનારા પોતાના પરિવારથી શરૂઆત જો બધા કરશે તો જ પોતાનો પરિવાર, પોતાનું ગામ, આ પ્રદેશ, આ સમાજ અને દેશ આગળ આવશે. આજે આ યોજના જે પણ જનકલ્યાણ શિબિરનું આયોજન થયું એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સરપંચ, તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, વન વિભાગના તમામ કર્મીઓ, આરોગ્ય તમામ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે. અંકલેશ્વરમાં શીખ સમાજ દ્વારા શીખ ધર્મના ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસની સેવાકીય કાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજ દ્વારા શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસની સેવાકીય કાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઓએનજીસી પાસે શીખ સમાજના આગેવાનો અને મહિલાઓ તેમજ યુવાઓએ રાહદારીઓ અને વાહન ચાલકોને શરબત અને ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય દ્વારા ગુરુજીના બલિદાનને યાદ કરી સેવા, સમર્પણ અને માનવતાના સંદેશ સાથે ગુરુજીના બલિદાનને યાદ કરીને માનવતા અને પરોપકારનો સંદેશ ફેલાવ્યો હતો અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે લોકોની સેવા કરવાનો ધ્યેય વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે NCTL કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં સુરતી ભાગોળ ખાતે રહેતો શૈલેષ વસાવા અને મિનેશ વસાવા સંડોવાયેલા છે અને બંને શૈલેષના ઘરની સામે આવેલ ખેતરમાં એક મોટરના સ્પેર પાર્ટ ખોલે છે. જે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી પાણી ખેંચવાની ઊભી મોટર ખોલીને થેલામાં ભરી રહ્યા હતા. જેઓને પકડી પાડી પૂછપરછ કરતા આજથી 4 દિવસ પહેલાં નર્મદા ક્લિનટેક કંપનીમાંથી બહાર નાળામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી. આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધર્મના 5મા ગુરુની શહાદતને આજે યાદ કરી શીખ સમાજ દ્વારા રાહદારીઓને શરબતનું અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીની શહાદતને કોટી કોટી નમન. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.